નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપના આજના નવા વ્લોગની અંદર. આજે આપણે બધા મરતોલી જઈ રહ્યા છીએ અને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. એની ખુશીમાં જ આપણે મરતોલી જઈ રહ્યા છીએ. તમારા બધાના સપોર્ટના લીધે જ આ બધું પોસિબલ થયું છે. થેન્ક યુ સો મચ. આવો ને આવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો. અને બધા રેડી થઈ ગયા છીએ. આજે પપ્પા પણ જોડે આવવાના છે અને છાયાને લઈ જવાના છે. તો સૌથી પહેલા આપણે મૈયલ જશું. મૈયલથી છાયાને લઈ અને પછી આગળ મરતોલી જવા નીકળશું. મૈયલથી છાયાને લઈ લીધો છે અને આગળની આપણી જે જર્ની છે હવે કન્ટિન્યુ કરીશું. દોસ્તો આજે પપ્પા પણ જોડે આવ્યા છે. જનરલી તમને ખબર જ છે પપ્પા તો હંગાતી નહીં જ આવતા હોતા. તો આજે ફેમિલી જોડે બધા જઈ રહ્યા છીએ અને સાથે સાથે જર્ની પણ એન્જોય કરી રહ્યા છે. અને અત્યારે ઊંઝા પહોંચી ગયા છીએ અને ખરેખર ઊંઝા આવીએ ને એટલે ખબર પડી જ જાય. કારણ કે જીરાની એટલી બધી સ્મેલ આવતી હોય ને એની સ્મેલ ઉપરથી જ ખબર પડી જાય. ઊંઘમાં હોઈએ ને તો ખબર પડે કે હા ઊંઝા પહોંચી ગયા. ઊંઝા ક્રોસ કરી અત્યારે આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ અને બધાને ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. નાસ્તામાં ગોટા હતા તો ગરમા ગરમ ગોટા અને ચા મંગાવી છે. શાંતિથી નાસ્તો કરીશું અને પછી આપણી આગળની જર્ની જે છે એ પાછી કન્ટિન્યુ કરીશું. મસ્ત ગોટા, ગરમા ગરમ તાજા ગોટા. નાસ્તો કરી અને પાછા આગળ વધીશું. આપણી જે જર્ની છે પાછી કન્ટિન્યુ કરીશું. હવે આપણે પહોંચી ગયા છીએ મરતોલી માતાના ધામમાં અને આમ તો પાર્કિંગમાં ગાડી મૂકવાની હતી પણ મમ્મી ચાલી નહીં એકતા એટલે સીધા જઈ આપણને પહેલાં મંદિર આગળ ઉતારશી અને પછી ગાડી પાર્કિંગમાં મૂકવા જશી. તો આ છે માતાનું ધામ, મા ચેહરનું મૂળ સ્થાનક. આ છે મરતોલી મા ચેહરનું ધામ. 900 વર્ષ જૂનું આ મંદિર છે. નગર તેરવાડાથી જેવા માતાજી નીકળ્યા તેવા મરતોલી આવ્યા હતા. અહીંયા જ્યારે આવીએ ત્યારે આપણને એવી અનુભૂતિ થાય છે જાણે પોતાના માના ઘરે આવ્યા અને અલગ જ શાંતિની અનુભૂતિ થાય છે. માના દર્શન કરી લીધા છે અને ખરેખર અત્યારે જે હૃદયમાં શાંતિની અનુભૂતિ થઈ રહી છે અને એના શબ્દોમાં પ્રગટ ના કરી શકીએ. અને માનો જે ધરાવેલો પ્રસાદ છે એ એમના શ્રદ્ધાળુઓની અંદર વેચીશું. અને આ છે મંદિરનો બહારનો ભાગ. આ 900 વર્ષ જૂની એ વરખડી છે જે માતાજીના ઇતિહાસ સાથે જોડાયેલી છે. જેવા માતાજી આવી અને પોતાનું દિવ્ય સ્થાન ગ્રહણ કર્યું. વરખડી અને માતાજીના દિવ્ય સ્થાનના દર્શન કરી લીધા. હવે આપણે માતાજીના ઇતિહાસ સાથે જોડાયેલા એ ચમત્કારી લાડુ અને ચુંદડીના દર્શન કરવા પણ જશું.
અહીંયા આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન અને રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. મંદિરની જ આગળ ઘણી બધી દુકાનો આવેલી છે અને મમ્મીને છાયાને કંઈ લેવું હોય તો લઈ લઈએ અને પછી અહીંયાથી દર્શન કરી લીધા છે અને આપણે આગળ જવાનું છે વચરાજ દાદા. તો વચરાજ દાદા જવા માટે પછી નીકળીએ. તો શાંતિથી ગાડીમાં બેસી જઈએ. હવે સીધું વચરાજ દાદા. હવે તો ભોજનનું આપણો સેટ ના થાય પ્રસાદ લેવાનું તો. હા, 11 વાગે ચાલુ થાય ને હજી 10:30 થયા. મરતોલી માતાજીના દર્શન કરી અને હવે આપણે નીકળીએ છીએ. આગળની આપણી જે જર્ની છે વચરાજ દાદા તરફની છે, તો આગળની જર્ની આપણી કન્ટિન્યુ કરીશું. મરતોલીથી વચરાજ દાદાના મંદિર સુધી જવાનું જે અંતર છે 105 કિલોમીટરનું છે. ઝીંઝુવાડા એ લાસ્ટ ગામ છે, ત્યાં સુધી તમને રસ્તો જે છે એ ક્લિયર મળશે. પછી ત્યાંથી જે આગળ જઈએ એ 26 કિલોમીટર વચરાજ દાદાના મંદિર સુધી પહોંચવા માટે રણ વચ્ચે થઈ અને જવાનું હોય છે. ચારે બાજુ તમને રણ સિવાય બીજું કંઈ જોવા નહીં મળે અને આ જે પણ જર્ની છે એનો આનંદ કંઈક અલગ છે, તો આજે એ પણ આપણે એન્જોય કરીશું. અહીંયાથી આપણી રણની જર્ની શરૂ થાય છે. પહેલાં અહીંયા દરિયો હતો પણ ધીમે ધીમે પાણી જતું રહ્યું અને એ લોકવાયકા છે, આપણને પાકી ખબર નથી. પણ અત્યારે અહીંયા મીઠાની ખેતી થાય છે મોટા પાયે. અહીંયા દરિયાનું પાણી નથી પણ આ જમીનની અંદર જ બોર કરવામાં આવે છે અને તેમાંથી જે પાણી નીકળે એની અંદરથી મીઠું પકવવામાં આવે છે અને ચારે બાજુ ખાલી મેદાન જ દેખાશે. વચરાજ દાદા સુધી જવાનો જે રસ્તો છે બહુ ડિફિકલ્ટ છે. અમારી સાથે પણ કંઈક એવું જ થયું. 25-26 કિલોમીટર ચાલ્યા પણ કોઈ રસ્તો નહોતો મળતો. તો એક ભાઈ સામેથી આવ્યા અને અમને છેક વચરાજ દાદા સુધી લઈ ગયા. વચરાજ દાદા વિશે જે ચમત્કાર સાંભળ્યો હતો એ આજે અનુભવ પણ કરી લીધો. અત્યારે વચ્ચે ગાડી સ્ટોપ કરીએ અને ચારે બાજુ બસ માટીનું રણ જ દેખાય છે. જે રસ્તો છે એ જ એકદમ કમ્પ્લીટ હ. અને ગાડી પર જુઓ, કાલે મસ્ત ગાડી સાફ કરી હતી ને અત્યારે તો ગાડીની હું હાલત થઈ એ માટીમાં. કેવું લાગ્યું? હું કોઈ દેખાય છે આજુબાજુ ઘર ઝાડ કે કશું એ? અને માટી તો જુઓ. હા, જમીનમાં તો જુઓ છે તેરો પડી છે. દરિયાનું પટ હતો. કુદરતની કરામત છે કે તાણ બધા અલગ અલગ જગ્યાએ અલગ માણસો ને અલગ જમીન ને બધું અલગ અલગ. પેલા ખટારા જોઈ મેઠાના જોઈ ને. કોઈ આઈને ખરેખર એવું લાગે છે કે જોણે આપણે અલગ જ દુનિયામાં આવી ગયા છે અને જર્ની પણ કંઈક અલગ જ અનુભવની છે. જર્ની અને રસ્તાઓને એન્જોય કરતા કરતા અત્યારે આપણે પહોંચી ગયા છીએ વચરાજ દાદાના મંદિરે. આ છે રણની વચ્ચે આવેલું વચરાજ દાદાનું મંદિર. આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને રસ્તો થોડો ભૂલા પડ્યા હતા પણ એક ભાઈ મળી ગયા તો એમને છેક અહીંયા મંદિર સુધી અમને પહોંચાડ્યા, જોડે જ આવ્યા. તો સૌથી પહેલાં દાદાના દર્શન કરી લઈએ કેમ કે અમે પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ અહીંયા. આ છે ભાઈ જેમને અહીંયા સુધી અમને પહોંચાડ્યા છે. ચારે બાજુ રણ આવેલું છે અને એના વચ્ચે એક નાનો બેટ છે જેના ઉપર વચરાજ દાદાનું મંદિર છે. દાદાનું નવું મંદિર બની રહ્યું છે. આ પણ વચરાજ બેટ જ કહેવાય છે. કચ્છનું નાનું રણ જ ગણાય છે. અત્યારે આપણે પ્રસાદી લેવા જઈ રહ્યા છે. 2 વાગ્યા છે તેમ છતાંય ભોજન ચાલુ જ છે. આપણે સવારે નાસ્તો કર્યો એના પછી કંઈ નથી ખાધું. તો અત્યારે સૌથી પહેલાં પ્રસાદ લઈ લઈએ. 2:30 વાગી ગયા છે અને ઘણું એવું લેટ થઈ ગયું છે. તેમ છતાં ભોજનાલય ચાલુ છે અને અત્યારે અમે બધા બેસી ગયા છે પ્રસાદ લેવા માટે. અને આટલા વાગે પણ ગરમ ગરમ ભોજન મળી રહ્યું છે. ભોજન પ્રસાદી લઈ અને પછી બાકીનું આપણે બહારનું જોવાનું બાકી છે એ જોઈશું.
અહીંયા મોટી ગૌશાળા છે અને આ ગોડાઉન છે ગાયોના ઘાસચારા માટે. આ જે બધો ઘાસચારો છે મોટાભાગે દાનમાં આવતો હોય છે, લોકો દાન કરતા હોય છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગૌશાળા તરફ. અહીંયા ગાયો પણ ઘણી બધી છે. ગૌશાળા ઘણી વિશાળ છે અને અહીંયા 50 કિલોમીટર સુધી રણ આવેલું છે અને ત્યાં ખારું પાણી હોય છે અને મંદિરમાં જે બોર છે ત્યાં મીઠું પાણી હોય છે. આ એક મોટો ચમત્કાર છે. અહીંયા જમવાની રહેવાની બધી જ વ્યવસ્થા તમને મળી જશે. રાત્રે રોકાણ કરવા માંગતા હોય તો પણ રહેવાની પણ સગવડ મળી જશે. અને હવે અહીંયાથી આપણે આગળની જે જર્ની છે કન્ટિન્યુ કરીશું. આપણા જોડે આવેલા ભાઈની માહિતી પ્રમાણે અહીંયા વ્હાઈટ ધજાઓ લગાવેલી છે, તેનો ફોલો કરી અને તમે જશો તો રસ્તો કંઈ ભૂલા નહીં પડો અને વચરા દાદા સુધી પહોંચી જશો. આપણા જોડે જે ભાઈ આવ્યા છે એ આપણને બતાવવાના છે કે મીઠું અહીંયા કઈ રીતે બને છે, તો એ પણ જોઈ લઈએ. આપણા જોડે આવેલા ભાઈએ અમને આખી પ્રોસેસ સમજાવી કે મીઠું કઈ રીતે બને છે અને કઈ રીતે તૈયાર થાય છે. બજારમાં આટલું સસ્તું છે તો આયરી મીઠું તમારે કેટલા ભાવમાં જતું હશે? આ આખું મીઠું હોય દરા તાણે 5 રૂપિયા 10 રૂપિયા. હા, એ જ ને, 10 રૂપિયા થેલી જતી હોય. આ બધું મશીનો પાછું ફેક કરીને સાફ તો થતું જ હોય ને, બધું ફિલ્ટર થઈ જાય. આ ઝીંઝુવાડા ગામના જ ભાઈ હતા જે આપણા જોડે આવ્યા, આપણને રસ્તો ગાઈડ કર્યો, મંદિર પણ બતાવ્યું, મીઠું કઈ રીતે બને છે એ પણ બતાવ્યું અને આપણે મીઠું જોઈતું હતું તો મીઠું પણ એમને લઈ આપ્યું. તો એમને થેન્ક યુ કહીએ અને આગળની આપણી જે જર્ની છે એ કન્ટિન્યુ કરીએ. અહીંયાથી નીકળ્યા છે અને આગળનું આપણું જે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે બહુચરાજી છે. તો બહુચરાજી જશું અને બહુચર માતાના દર્શન કરીશું. દાદાથી નીકળ્યા અને આવું સીધા આવ્યા છે બહુચરાજી. માં બહુચરના દર્શન કરી લઈએ. આ છે બહુચરાજીનું મંદિરની આજુબાજુનું માર્કેટ. માતાજીનું જે મંદિર હતું એનું નવું નિર્માણનું કામ ચાલુ છે. તો માતાજીની જે મૂર્તિ હતી તેનું સ્થાપન આગળની સાઈડ કરેલું છે. તો ત્યાં દર્શન માટે જઈશું અને જો કેમેરો અલાઉડ હશે તો તમને બતાવશું દર્શન. નહીંતર પછી અમે દર્શન કરી અને પછી વરકડીના નીચે જે મેન સ્થાપન છે ત્યાં દર્શન માટે જઈશું આપણે. આ જગ્યાએ ટેમ્પરરી માતાજીની મૂર્તિની સ્થાપના કરેલી છે. આ છે માતાજીનું મૂળ સ્થાનક જે વરખડીના નીચે બનાવેલું છે મંદિર. દર્શન થઈ ગયા છે અને હવે માર્કેટમાં થોડી શોપિંગ કરી અને પછી આપણે ઘર તરફ જવાનું છે. તો આગળની જર્ની કન્ટિન્યુ કરીશું. અહીંયાથી નીકળીએ છીએ અને આગળનું આપણું જે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે એ મોઢેરાનું સૂર્ય મંદિર છે. તે મોઢેરા સૂર્ય મંદિર આવી ગયું. તો મમ્મીને એકલી જોવું છે, પપ્પાને બંને. તો આવી જાય છીએ મોઢેરાનું સૂર્ય મંદિર જોવા માટે. અહીંયા પણ આપણે ઘણી વાર આવી જાય છીએ. અહીંયા પણ લેઝર શો થાય છે મોઢેરાના મંદિર ઉપર.
સાંજનો સમય છે અને મોઢેરાનું જે ગાર્ડન છે એની અંદર જેટલા માણસો છે ને એનાથી વધારે બર્ડ્સ અને વાંદરા ને બગલા ને ખિસકોલી ને એ બધું છે. અને અત્યારે ખરેખર એટલું શાંત વાતાવરણ છે ને બર્ડ્સનો તો અવાજ એટલો બધો સંભળાય છે ને કે એની વાત જ ના થાય. આ છે મોઢેરાનું સૂર્ય મંદિર. કેટલો ગહારો અડી જોજો, આછો થઈ ગયો ચિત્રો નહીં. એક જ પથ્થર આ બીમનો એક જ પથ્થર હોય એવું લાગે. મસ્ત છે. સૂર્ય મંદિરને જોઈ લીધું અને અત્યારે ગાર્ડનમાં બેઠા છે. લેઝર શો 7:30 ચાલુ થાય છે. 1 કલાકનું વેઇટ કરવાનું છે. તો ગાર્ડનમાં બેસીશું અને થોડો આરામ કરીશું. અને અમે બેઠા ને તો ખિસકોલી બગલા ને એટલા બધા જોડે આવી ગયા ને, તો હું ને ઓમ બંને ખિસકોલીને પેડા ખવડાવી રહ્યા છે અને ખરેખર મજા આવી ગઈ. એ જ આપણા જોડે એટલી મસ્તી કરતા હતા ને. અને મમ્મીનો જઈને બધા શાંતિથી બેઠા છે. અને ખરેખર પક્ષીઓનો એટલો અવાજ સંભળાય અને બીજો કોઈ અવાજ એમને આગળ સંભળાતો જ નહીં. जो सूर्य के प्रकाश और ऊष्मा में थी, अग्नि जो दावानल और ज्वालामुखी में प्रलयंकारी विध्वंसक के रूप में विद्यमान थी, अग्नि जो इसीलिए तो ऋग्वेद ने कहा है, कांतिमय ईश जनों का मुख प्रकट हुआ है सूर्योदय के साथ. લેઝર શો બહુ મસ્ત હતો. હવે એનો રિવ્યૂ આપી દઈએ. લેઝર શો પૂરો થઈ ગયો છે અને હવે અમે બધા ગાડી જોડે જઈ રહ્યા છીએ. પબ્લિક પણ ઘણી એવી છે. બહુ મજા આવી જોવાની. સરસ શો હતો.
સૂર્યનું મહત્ત્વ અને મંદિર કોને બનાવ્યું ને એ બધી પ્રોપર માહિતી આ શોની અંદર આપવામાં આવી છે. મોઢેરાથી નીકળ્યા છીએ અને હવે મહેસાણા જઈ રહ્યા છીએ. મહેસાણા ડીમાર્ટમાંથી થોડી ખરીદી કરવાની છે, તો સૌથી પહેલાં ડીમાર્ટ જઈશું. ડીમાર્ટમાં આવી ગયા છે. પપ્પાના ઓશિકુને એવું અમુક વસ્તુ લેવી હતી, તો મમ્મીને થોડી ખરીદી કરી હતી, છાયાને થોડું ઘણું લેવું હતું એટલે ડીમાર્ટમાં આવી ગયા છે. નાસ્તો લેવો છે સાયન? સીધા આવી ગયા છે જમવા માટે. બહુ ભૂખ લાગી હતી, બધા ભૂખ્યા થયા હતા, તો શાંતિથી જમી લઈએ. પહેલાં શું ખાવાનું મુતાડો એવું? તો ચલો કાઠિયાવાડી જાયકાની અંદર જમી લઈએ. તંદૂરી જ રોટી હતી, કાઠિયાવાડી થાળી હતી, પણ એની અંદર તંદૂરી રોટી હતી. તો મમ્મી પપ્પાએ ખાવાનું કેન્સલ કર્યું અને અમે બધા ખાવા બેસી ગયા છે. ભૂખ લાગી હતી તો મમ્મી પપ્પા કીસ પછી અમે આગળ જઈને ખાઈ લેશું. હા, બીજી હોટલમાં પહેલાં પૂછી જાય, પણ એ લોકો કે ખાવાનું ગુજરાતી ઓમનો શાયદ મોકલ્યો હતો, પણ અહીંયા આવ્યા એટલે પછી ડીશ આવી જાય છે. ખાવાનું ચાલુ કરી દે સાયા. હું એવું ફર્સ્ટ ટાઈમ ખાઈએ છીએ હોટલમાં, તો અમને રિવ્યૂ પૂછી લઈએ કેવું લાગ્યું ખાવાનું. મસ્ત છે ને? એટલે આયરે હોટલમાં જ એમ તમે આવડો મિનિંગ ના કાઢો યાર. ગુજરાતી થાળી ખાવી હતી, તો એમને જમવા બેસાડી દીધા છે. બરાબર છે ને મમ્મી? કમ્પ્લીટ. બધાનું જમવાનું પતી ગયું છે અને હવે સીધા ઘરે જઈશું. બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે બેબી ક્રીમનો યુઝ ક્યારે કરવો અને સીસી ક્રીમનો યુઝ ક્યારે કરવો. નાનું મોટું ફંક્શન હોય ત્યારે આપણે આ ક્રીમોનો યુઝ કરતા જ હોઈએ છીએ. બેબી ક્રીમ છે જેની અંદર SPF 30 અને મોઇશ્ચર આવેલ હોય છે, જે લાઇટ મેકઅપ લુક આપે છે, જે તમે ડેલી યુઝ કરી શકો છો. બેબી ક્રીમ લગાવો ત્યારે ફેસ પર સૌથી પહેલાં મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર લગાવી અને પછી બેબી ક્રીમ લગાવો. અને સીસી ક્રીમનો જે ઉપયોગ છે વધારે પડતા ડાઘ ધબ્બા હોય ત્યારે કરવામાં આવતું હોય છે. સીસી ક્રીમથી ફેસના જે ડાઘ ધબ્બા હોય એ કવર થાય છે અને એક નેચરલ મેકઅપ લુક પણ જોડે જોડે મળે છે. સીસી ક્રીમનો યુઝ પણ કરો ત્યારે મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર લગાવી અને પછી જ યુઝ કરું. બેસ્ટ કંપનીની બેબી ક્રીમ અને સીસી ક્રીમની વાત કરીએ તો બેબી ક્રીમની અંદર પોન્ડ્સની બેબી ક્રીમ અને ગાર્નિયરની બેબી ક્રીમ આવે છે, તે બેસ્ટ રહે છે. અને સીસી ક્રીમની વાત કરીએ તો ફેસિસ કેનેડા અને લેકમેની સીસી ક્રીમ બેસ્ટ રહે છે. જો તમે બાય કરવા માંગતા હોય તો હું તેની લિંક તમને વિડીયોમાં ટેગ કરી દઈશ. જમવાનું ને બધાનું પૂરું થઈ ગયું છે અને હવે સીધા ઘરે જઈશું. થાક પણ બહુ લાગ્યો છે અને હવે શાંતિથી જઈ અને ઊંઘી જશું. આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.